ઓકે. હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય સિયારામ. સ્ટુડન્ટ્સ, આજે આપણે 12મા ધોરણમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની આ પાઠ વિશે આપણે જોવાનું છે. સ્ટુડન્ટ્સ, વોલ્ટ ડિઝનીના વિશે વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝનીએ જેટલી એમના માટે સ્મરણીય બાબતો હતી એ સ્મરણીય બાબતો દર્શાવતો આ પાઠ લખેલું છે. તો આ યુનિટમાં જે આપેલી છે રોય ડિઝની દ્વારા વર્ણન થયેલું છે એના પહેલાં આપણે વોલ્ટ ડિઝનીના લાઈફ વિશે થોડુંક જાણી લઈએ. આ એના લાઈફ વિશે જાણવા પૂરતું છે, તમારા યુનિટમાં આ બાબતો આપેલી નહીં હોય. યુનિટનો પછી આપણે જોઈશું. તો વોલ્ટ ડિઝનીના લાઈફ વિશે આપણે જાણી લઈએ. તો વોલ્ટ ડિઝની ફ્રોમ 5th September to 5th September 1901 to 15 December 1966 મતલબ કે વોલ્ટ ડિઝની 5મી સપ્ટેમ્બર 1901ના રોજ જન્મ્યા હતા અને 15મી ડિસેમ્બર 1966ના રોજ મૃત્યુ પામ્યા હતા. એમના પિતાજી જે હતા એ પીઝન્ટ હતા. પીઝન્ટનો મતલબ થશે ખેડૂત હતા. હવે ખેતી વાવતા અને ફ્રૂટ્સને બધું વેચતા, પરંતુ એમને પૂરું નહોતું થતું, ભરણ પોષણ નહોતું થતું. વોલ્ટ ડિઝનીને પોતે 4 ભાઈઓ, વોલ્ટ ડિઝની સાથે વોલ્ટ ડિઝની અને બીજા 3 ભાઈઓ, એમ કરીને 4 ભાઈઓ અને 1 બેન, 5 ભાઈ બહેન હતા. તો 5 ભાઈ બહેન અને મમ્મી પપ્પા એમ કરીને ઘરના સભ્યો હતા. પણ ખેતીમાંથી પોષણ નહોતું થતું એટલે એમણે ખેતર વેચીને એમના પિતાજી કેન્સાસમાં રહેવા આવી ગયા અને કેન્સાસમાં એ રહેવા લાગ્યા. ત્યારે કેન્સાસમાં પણ આ વોલ્ટ ડિઝની અને એમના ભાઈઓને બધા એમના પિતાજીને રોજી કમાવામાં મદદ કરતા. તો શું કરતા આ લોકો? પેપર વેચતા, મેગેઝિનો વેચતા, પોપકોર્ન વેચે, પાણી વેચે, કોલ્ડ ડ્રિંક્સ વેચે, આવી બધી અલગ અલગ વસ્તુઓ વેચવા જતા અને પિતાજીને એ મદદ કરતા. હવે આ બધું વેચવા જવામાં એ ટાઈમ પસાર કરતા ને તો શું થતું કે સવારે મેગેઝિન અને છાપુને બધું વેચી આવે, પાછા સ્કૂલમાં જાય અને સાંજે આવીને પણ મેગેઝિનને બધું વેચવા જાય. આના કારણે એ સ્ટડી સારું નહોતા કરી શકતા. તો ક્લાસમાં એ વીક સ્ટુડન્ટ તરીકે જ કહેવાતા હતા. પછી 1918માં જ્યારે એ પોતે 1901માં જન્મ્યા હતા એટલે 1918માં એ વાત કરી આવે આપણે કે 1918માં પહેલું વિશ્વયુદ્ધ થયું. એના પછી એમણે એપ્લાઇડ ફોર આર્મીમાં જોડાવા માટે, લશ્કરમાં જોડાવા માટે એમણે અરજી કરી, પણ એમની ઉંમર નાની પડી એટલે એમને રિજેક્ટ કરવામાં આવ્યા કે તમને આર્મીમાં એડમિશન મળશે નહીં. પછી એ વેન્ટ ટુ ફ્રાન્સ એઝ અ ડ્રાઈવર. એમણે ડ્રાઈવરની નોકરી લઈ લીધી. ફ્રાન્સમાં ગયા ડ્રાઈવર તરીકે નોકરી કરવા માટે એ ફ્રાન્સમાં ગયા. તો ફ્રાન્સમાં જઈને 1 વર્ષ જેટલી જ નોકરી કરી અને પોતે લેફ્ટ ધીસ જોબ ઇન 1919માં એ નોકરી છોડી દીધી અને નોકરી છોડીને પાછા અમેરિકા આવી ગયા અને અમેરિકામાં જોઈન ઇન કોમર્શિયલ આર્ટ ઓફ કંપની, આ નામની કંપનીમાં, કોમર્શિયલ આર્ટ ઓફ કંપનીમાં એ પેઇન્ટિંગનું કરવા માટે નોકરીએ જોડાઈ ગયા. કારણ કે એમને પેઇન્ટિંગનો બહુ જ રસ હતો. જ્યારે પણ નવરા પડે ને ત્યારે એમના માઇન્ડમાં જે આવે એ પ્રમાણે એ પેઇન્ટિંગ દોરતા. કોઈ પણ વસ્તુ દેખાય તો તરત એ પેઇન્ટિંગ કરવા માંગતા. એમ તો 7 વર્ષની ઉંમરે એમના પડોશીનો એક ઘોડો હતો. એ ઘોડાનું એમને પેઇન્ટિંગ કર્યું ને તો પડોશી એટલા બધા ખુશ થઈ ગયેલા કે એમણે એમને 5 સેન્ટ એમને આપ્યા હતા. તો વોલ્ટ ડિઝનીની સૌથી પહેલી એમના લાઈફની જો કમાણી કહીએ ને તો આ 5 સેન્ટથી જે ઘોડાના ડ્રોઈંગ દ્વારા મળી હતી. અને આ વોલ્ટ ડિઝની એક સલૂનમાં જઈને પેઇન્ટિંગ કરતા. જે કંઈ પણ દેખે એનું પેઇન્ટિંગ કરે ને સલૂનવાળો એમના વાળ મફત કાપી આપતો. કારણ કે સલૂનવાળો એ આ જે કંઈ પેઇન્ટિંગ કરે ને એ બધા પેઇન્ટિંગ એ સલૂનવાળો પોતાની દિવાલ ઉપર બનાવતો અને જેટલા પણ કસ્ટમર્સ આવે એ બધા પેઇન્ટિંગ જોઈને ખુશ થતા અને વખાણ કરતા. સલૂનવાળાને પણ કમાણી થતી હતી. બધા ગ્રાહકો વધારે આવવા માંડ્યા તો એ આ વોલ્ટ ડિઝનીને મફત વાળ કાપી આપતા હતા બદલામાં. તો આ રીતે એ પેઇન્ટિંગ જ્યાં પણ ટાઈમ મળે ત્યાં દોરવા બેસી જતા. તો એમણે આ પેઇન્ટિંગની કંપનીમાં નોકરી જોઈન કરી. પરંતુ આપણે કહીએ છીએ ને કે બધા અમુક માણસની દરેક વ્યક્તિમાં નબળાઈઓ પણ હોય, સારા પાસાઓ પણ હોય. પણ આ કંપનીમાં એમના સારા પાસાઓ જોવામાં ના આવ્યા
એમનામાં કલ્પના શક્તિ નથી એવું કહી દીધું. એમની નબળાઈ એમને બધાને લાગ્યું કે ભાઈ આનામાં કલ્પના શક્તિ નથી અને સારા પેઇન્ટિંગ નથી કરી શકતો, તો એને નોકરીમાંથી આપણે કાઢી મૂકીએ એમ એમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવે. અમને લાગી આવ્યું તો એમણે શું કર્યું કે હવે બીજે ક્યાંય નોકરી કરવાનું ના વિચાર્યું, પોતે જ કંપની ખોલવાનું વિચાર્યું અને પોતે કંપની ખોલી લાખો ગ્રામ સ્ટુડિયો નામનો સ્ટુડિયો એમણે શરૂ કર્યો. લાખો ગ્રામ નામનો સ્ટુડિયો શરૂ કર્યો, પણ હવે એમાં શું થયું કે એમને મની શોર્ટેજ, મતલબ કે પૈસાની તંગી આવી ગઈ. પૈસાની તંગી તો આમે હતી, પિતાજી બહુ આર્થિક સ્થિતિ સારી નહોતી, એ ભાઈઓ પણ છાપને બધું વેચીને મદદ કરતા હતા, એટલે પૈસાની તંગી આવી જેના કારણે આ કંપની ફ્લોપ ગઈ અને લાખો ગ્રામ સ્ટુડિયો ફ્લોપ ગયો. પછી 1925માં એમણે લિલિયન નામની એક છોકરીની સાથે લગ્ન કરી લીધા અને એના પછી એમણે એમના ભાઈના રોય ડિઝનીની મદદથી, રોય ડિઝનીએ પણ પોતાના જીવન દરમિયાન થોડા કરીને $2000 જેવા બચાવ્યા હતા, $2000 જેવા, તો $2000ની મદદથી એમણે ધ ડિઝની વર્લ્ડ ઇન 1928માં એમણે ડિઝની વર્લ્ડ નામની કંપની ખોલી. 1928માં ખોલી ડિઝની વર્લ્ડ નામની કંપની કે જેમાં એ સક્સીડેડ ગયા, સફળ થયા. અને રોય ડિઝનીની સાથે વોલ્ટ ડિઝનીનો સમય બહુ વધારે પસાર થતો, એ બેને લગાવ વધારે હતો, તો રોય ડિઝની દરેક બાબતમાં એમને મદદ કરતા હતા. પછી એમણે જ્યાં ડિઝની વર્લ્ડ ખોલ્યું એટલું બધું સક્સેસ ગયું ને આ કંપની કે એમણે આ કંપની માટે ડિઝની વર્લ્ડ માટે 22 ઓસ્કાર રિવોર્ડ્સ ફોર ઇટ, આના માટે આટલા રિવોર્ડ એમને મળ્યા. 22 જેટલા ઓસ્કાર રિવોર્ડ મળ્યા એમને ડિઝની વર્લ્ડની આ કંપની માટે થઈને મળ્યા. અને પછી ઓન 15 ડિસેમ્બર 15મી ડિસેમ્બર અને 1966ના રોજ એ મૃત્યુ પામ્યા. તો આપણે એમના જીવન વિશે આટલું જાણી લીધું, વોલ્ટ ડિઝની વિશે. હવે આપણે અહીંયા જે તમારે આ યુનિટ જોવાનું છે એ યુનિટ આ વોલ્ટ ડિઝનીના ભાઈ રોય ડિઝનીએ લખેલું છે. જે રોય ડિઝનીએ આ પાઠમાં વર્ણન કરેલું છે વોલ્ટ ડિઝની વિશે, એમને જે વર્ણન કર્યું છે એમાંના થોડાક અંશો આપણે અહીંયા જોઈ લઈએ કે જેથી આ પાઠમાં શું કહેવા માગે છે એને આપણને ખબર પડે. તો જોઈએ આપણે આપણા યુનિટમાં શું આવે છે તે વોલ્ટ ડિઝનીના વિશે રોય ડિઝની દ્વારા જે વર્ણન કરેલું છે તે. તો આ વોલ્ટ ડિઝની ઇન્સ્પિરેશન ફોર એવરીબડી હતા. દરેક વ્યક્તિના માટે વોલ્ટ ડિઝની એક પ્રેરણારૂપ હતા. આ રોય ડિઝની કહે છે આ વોલ્ટ ડિઝનીના મૃત્યુ પામ્યા પછી એમણે આ પાઠ લખેલું છે. વોલ્ટ ડિઝની જ્યારે 1966માં મૃત્યુ પામ્યા એના પછી રોય ડિઝનીએ એમના વિશે લખેલું છે. રોય ડિઝની કહે છે ભલે મારો ભાઈ વોલ્ટ ડિઝની જીવતો નથી છતાં પણ જ્યારે પણ હું આ ડિઝની વર્લ્ડમાં આટા મારું છું બધા વર્કર્સની સાથે, ત્યારે મને એવું લાગે છે કે સામેથી વોલ્ટ ડિઝની આવી રહ્યું છે અને માથું નીચું નાખીને પોતે કલ્પનાશીલ અલગ અલગ વિચારોમાં ડૂબી રહ્યું છે. એવું મને જાણે કે ઊંચો પાતળો માણસ મારી સામે આવી રહ્યો એવું મને લાગે છે. મતલબ કે વોલ્ટ ડિઝની રોય ડિઝનીની સાથે બધાને પણ પ્રેરણારૂપ એટલા હતા કે દરેકને એમની યાદ આવતી. અને જે કોઈ પણ કામ કરતું, જાણે ભલે આ પોતે હાજર નહોતા, મૃત્યુ પામ્યા હતા, તો પણ આ ડિઝની વર્લ્ડમાં જે નવી સિરીઝ બનતી એ નવી સિરીઝમાં કોઈકના મોડે તો નીકળી જ જાય કે આ વોલ્ટ ડિઝની આ સિરીઝ માટે કેવી રીતે આટલી બધી કલ્પના કરી હશે. આવું કોઈના મોડે નીકળી જ જાય, બધાને એવું લાગે જાણે કે જીવતા હશે. હવે આ વોલ્ટ ડિઝનીની જે પર્સનાલિટી હતી, વેરિયસ પર્સનાલિટી ફોર વેરિયસ પીપલ, અલગ અલગ લોકોના માટે વોલ્ટ ડિઝનીનું વ્યક્તિત્વ અલગ અલગ હતું. મતલબ કે વોલ્ટ ડિઝનીની સાથે જે લોકો કામ કરતા હતા ને એ લોકોના માટે તો વોલ્ટ ડિઝની એટલો બધો જીનિયસ પર્સન હતો કે ગમે તેવી સ્ટોરી આપો તો પણ પોતાની એમાં ઇમેજિનેશન એડ કરીને એને હાસ્યાસ્પદ બનાવી દેતો હતો અને બધાના માટે ખરેખર બહુ જ જીનિયસ પર્સન હતો. જ્યારે બેંકવાળાઓ માટે, બેન્કર્સ લોકો હતા જે બેંકવાળાઓને લોન આપતા હતા, એ લોન આપવાવાળા બેંકવાળાઓના માટે તો આ વોલ્ટ ડિઝની એવો માણસ ગણાતો કે ક્યારેય દિવાળી ફૂંકાઈ જશે ને હાથ અદ્ધર કરી દેશે. એમને ડર જ રહેતો કે વોલ્ટ ડિઝની જો આપણે લીધેલી લોન નહીં ભરે તો. આવી પર્સનાલિટી એમના મનમાં હતી કે ના વોલ્ટ ડિઝની ગમે ત્યારે એમ કે દિવાળી ફૂંકાવીને હાથ અદ્ધર કરી દેશે. જ્યારે મારા માટે, મતલબ કે રોય ડિઝનીના માટે તો વોલ્ટ ડિઝની એક અદ્ભુત માણસ હતો કે જે અશક્ય બાબતને પણ શક્ય કરી બતાવતો. તો આ રીતે અલગ અલગ લોકોના મતે વોલ્ટ ડિઝનીનું વ્યક્તિત્વ અલગ અલગ હતું. વોલ્ટ ડિઝનીએ પહેલી કમાણી જે કરી, આપણે તમને હમણાં કહ્યું ઘોડાની કમાણીવાળી વાત છે કે ગોટ 5
પેઇન્ટિંગ ઓફ અ હોર્સ, ઘોડાના પેઇન્ટિંગ દ્વારા એમણે 5 સેન્ટની કમાણી કરી. એમના પડોશીનો ઘોડો જે હતો એનું પેઇન્ટિંગ કર્યું એમણે, અને પેઇન્ટિંગથી ખુશ થઈને પડોશીએ એમને 5 સેન્ટ આપ્યા હતા, જે વોલ્ટ ડિઝનીના માટે સૌથી પહેલી કમાણીનું હતું. પછી એમણે પેઇન્ટિંગ લર્નિંગ એટ શિકાગો, શિકાગોમાં પેઇન્ટિંગ વિશે ખાસ કોર્સ કરવા માટે ગયા. શિકાગોમાં પેઇન્ટિંગનો એમણે કોર્સ કર્યો, અને કોર્સ કરીને કેન્સાસમાં એક રહેતા હતા. કેન્સાસમાં બધા એમના પપ્પાને બધા, આપણે હમણાં તમને શરૂઆતમાં કહ્યું હતું એમના લાઈફ વિશે કે નાના ગામમાં પૂર નહોતું થતું હતું, એ લોકો ખેતી વેચીને કેન્સાસમાં રહેવા આવી ગયેલા. તો આ વોલ્ટ ડિઝની એ શિકાગોમાં પેઇન્ટિંગ શીખી આવ્યા. એના પછી એમણે નાની એવી સ્મોલ એનિમેટેડ કંપની એટ કેન્સાસમાં શરૂ કરી. કેન્સાસમાં નાની કંપની શરૂ કરી એમણે, અને એ નાની કંપની શરૂ કરી, પરંતુ એ ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ, કારણ કે એમાં પણ શરૂઆતમાં પૈસાની તંગી હતી, જેના કારણે એ નિષ્ફળ ગઈ. એના પછી એમણે બીજી કંપની સિરીઝ શરૂ કરી, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ સિરીઝ. આ સિરીઝનું નામ છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની સિરીઝ એમણે શરૂ કરી. એ સિરીઝથી પણ એમને કંઈ વધારે સફળતા ના મળી, અને એમાં પણ એ ફ્લોપ ગયા. આ બધી સિરીઝ બનાવતા તો કાર્ટૂન ઉપર જ બનાવતા, કારણ કે કાર્ટૂનિંગનો એમને કોર્સ કર્યો હતો. આપણે અમદાવાદમાં પણ કાર્ટૂનિંગનો એનિમેશન માટેનો કોર્સ ચાલુ જ હોય છે ઘણી બધી કોલેજોમાં. તમે 12મું ધોરણ પાસ કરો ને, તો 12મું ધોરણ પાસ કર્યા પછી તરત જ તમે એનિમેશન કરવાવાળી કંપનીમાં જોડાઓ, તો તમે પણ આવી રીતે કાર્ટૂનિંગની સિરીઝો બનાવી શકો છો. તો આમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો, તો એમણે આ બધી જે સિરીઝ બનાવી એ બધી કાર્ટૂનની હતી. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કર્યું, પણ આ સિરીઝ ફ્લોપ ગઈ, કંઈ વધારે સફળતા ના મળી. એના પછી એમણે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ શરૂ કરી. ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ શરૂ કરી, પણ એમાં શું થયું? ડિસીવડ થયા. ડિસીવનો મતલબ શું થશે? છેતરાવો. એમની સાથે દગો થયો. કેમ એવું? કારણ કે એમણે પૈસા હતા નહીં વધારે, એટલે એમણે એક પાર્ટનરની સાથે ઓસ્વાલ્ડ રેબિટ શરૂ કર્યું હતું. પાર્ટનરની સાથે શરૂ કર્યું, પણ હવે ન્યુયોર્કનો પાર્ટનર હતો એ. અને આ સિરીઝ બહાર પડ્યા પછી એ ન્યુયોર્કના પાર્ટનરની પાસે પૈસા લેવા ગયા. થોડા પૈસા પહેલાં આપ્યા હશે ને બીજા પૈસા લેવા ગયા ને, તો પેલા પાર્ટનરે ચોખ્ખી ના પાડી દીધી કે હવે આ સિરીઝ અમે જાતે જ કરીશું, એમ કે તમે આમાં ભાગીદાર નહીં. એમ કરીને આખી સિરીઝ એમને લઈ લીધી અને એમને પૈસા પણ આપ્યા નહીં. તો આ રીતે એમની સાથે રિસીવ થયેલા, મતલબ કે છેતરામણી થઈ હતી, દગો લેવાનો હતો. એ ઘરે આવે ને ત્યારે રોય ડિઝનીએ પૂછ્યું કે ત્યાં એવી કેવી એ લોકોની સાથે ડીલ કરી હતી કે એ લોકોએ તને આ રીતે દગો દીધો. ત્યારે એ શું કહે છે, વોલ્ટ ડિઝની એમને હારી ના ગયા, હૃદયથી હાર્યા નહીં, ભલે એમને દગો દીધો તો પણ એમણે કહ્યું રોય ડિઝનીને કે કોઈ વાંધો નહીં, એમણે આપણી સિરીઝ લઈ લીધી, તો હવે આપણે બીજી સિરીઝ ઊભી કરીશું, અને જેના માટે ઉંદર આપણે પાત્ર તરીકે રાખીશું, અને એ ઉંદર આપણો જ હશે. મતલબ કે આપણે બીજા કોઈ પાર્ટનર નહીં બનાવીએ, આપણે જાતે જ હવે ઊભી કરીશું, એમ કે. અને એમણે ઉંદરને પાત્ર બનાવીને એક સિરીઝ શરૂ કરી, અને આ સિરીઝમાં ઉંદરનું નામ મિકી. આ વોલ્ટ ડિઝનીએ પોતાની પત્નીના કહેવાથી આ ઉંદરનું નામ એમણે મિકી પાડ્યું હતું. મિકી માઉસ કરીને એમણે એક સિરીઝ શરૂ કરી, મિકી માઉસ સિરીઝ શરૂ કરી, અને એમાં તો એ સફળ, એટલા બધા સફળ થયા કે 1928માં મિકી માઉસ શરૂ કર્યું એમણે. તો એટલા બધા સફળ થયા ને કે 1968માં 40મી એનિવર્સરી મિકી માઉસની ઉજવાઈ. ડિઝની વર્લ્ડ જે કહીએ એમાં મિકી માઉસની 40મી એનિવર્સરી ઉજવાઈ. અને આ 1968નો ખરેખર ગ્રેટેસ્ટ દિવસ હતો, બહુ ઉલ્લાસભર્યો દિવસ હતો. આ દિવસે 25 કરોડ લોકોએ આ સિરીઝ જોઈ. એમાં 10 કરોડ લોકોએ તો બુક વાંચી. આ મિકી માઉસની ડિઝની વર્લ્ડ કરીને બુક છે, એ ડિઝની વર્લ્ડ કરીને બુક જે છે એમને 10 કરોડ લોકોએ બુક વાંચી, 25 કરોડ લોકોએ આ ડિઝની વર્લ્ડની મુલાકાત લીધી. આની સિરીઝ પણ 10 કરોડ લોકોએ જોઈ. આમ સફળતા આની આગળ વધતી ગઈ. આની મદદથી ડિઝની વર્લ્ડને એમાં સફળતા એમને મળી. તો મિકી માઉસ સફળ થયું. પછી એમને આ
જે વોલ્ટ ડિઝની ખરા ને પોતાની કલ્પના ક્યાંય ને ક્યાંય ઉમેરી દેતા અને સામેના માણસને ખુશ કરી દેતા. એમનો ભત્રીજો હતો જેનું નામ હતું રોય એડવર્ડ. આ રોય એડવર્ડ એ રોય ડિઝનીનો છોકરો હતો. તો રોય ડિઝનીના છોકરા રોય એડવર્ડને એક વખતે ઓરી પધાર્યા હતા. અછબડા આપણે જેને કહીએ તે ઓરી પધાર્યા હતા. ત્યારે હવે ઓરી પધારે એટલે હાથે બધે આખા શરીરે ફોલ્લાઓ થઈ જાય, માણસને બહુ રીબાય, બહુ દુખે. હવે આ વોલ્ટ ડિઝની પોતાના ભત્રીજાને રોય એડવર્ડને મળવા ગયા ને ત્યારે એમણે પિનોશિયો નામની એક સ્ટોરી સિરીઝ હતી. આ પિનોશિયો સિરીઝની એ સ્ટોરી કહેવા માંડ્યા. આ રોય એડવર્ડને એવી એટલી બધી આમ એટલી સરસ રીતે છટાદાર રીતે એમણે સ્ટોરી કહી ને પિનોશિયો સિરીઝની કે રોય એડવર્ડ પોતાનું ઓરીનું દુઃખ ભૂલી ગયો કે મને શરીરમાં આટલું બધું ભળે છે, દુઃખ ભૂલી ગયો. અને પેલી આ પિનોશિયો સિરીઝની જે સ્ટોરી હતી ને એટલું બધું અંદર મશગુલ થઈ ગયો, એને બહુ જ ગમ્યું. તો આ રીતે વોલ્ટ ડિઝની બીજાઓને પણ ખુશ કરી દેતા હતા. અને આ વોલ્ટ ડિઝની એ દરેક વસ્તુમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરતા. એક વખતે મિટિંગ ભરાઈ હતી ને કાર્ટૂનિંગમાં, તો સ્ટોરી કહેનાર જે કથાકાર હતો એને એવું કહેવું હતું, સાયકલ સવારી વિશે એને કહેવું હતું. તો પોતાની લાકડી પકડી અને આમ સમજાવતો હતો, પેલો કથાકાર હતો તે એ સમજાવતો હતો કે તમે જ્યારે તમારી સાયકલ ઉપર સવારી શરૂ કરો ત્યારે આવું બોલ્યા ને તો ત્યાં તો આ વોલ્ટ ડિઝનીએ અટકાવી દીધા અને શું કહ્યું કે તમે તમારી સાયકલ પર એવું ના બોલો, તમે જ્યારે કોઈ પણ સાયકલ ઉપર સવાર થાઓ એવું બોલો. કારણ કે દરેક બાળકની પાસે કંઈ સાયકલ હોય જ પોતાને એવું હોતું નથી. તો આ રીતે દરેક વસ્તુમાં એ પોતાનો ભાગ ભજવી દેતા, અંદર ઇન્વોલ્વ થઈ જતા અને કહેવા જેવું હતું કંઈ પણ દેતા હોય. પછી એ એવું નહીં, કોઈ પણ સિરીઝ બનાવે ને તો સામે એમની સાથે કામ કરતા હોય ને બધાનો મત લે ને છેવટે દારૂ તો પોતાનું જ કરે. હવે આવા વોલ્ટ ડિઝની એકદમ સિમ્પલ માણસ હતા, એ સાદા, એમનું જીવન એકદમ સરળ હતું. નોટ એફેક્ટેડ બાય ધ સક્સેસ. આટલી બધી સફળતા મળી હતી, આટલા 25 કરોડ લોકો જોવા ગયેલા આ ડિઝની વર્લ્ડને. એમણે ડિઝની વર્લ્ડ ખોલ્યું હતું મિકી માઉસ, પછી ડિઝની વર્લ્ડ એમણે શરૂ કર્યું ને 1955માં તો ડિઝની વર્લ્ડ શરૂ કરી દીધેલું. અને આ ડિઝની વર્લ્ડ જોવા લાખો કરોડોની સંખ્યામાં બધા આવતા હતા. ડિઝની વર્લ્ડની સફળતા એમને મળી ગઈ, એટલી બધી સફળતા મળી. આપણને નાના બાળકને નવું રમકડું આપ્યું તો કેવું રમે અને લઈને બધે ફરે. તો આ પણ પોતાના ડિઝની વર્લ્ડને જાણે કે પોતાનું રમકડું છે એમ માનીને આખા ડિઝની વર્લ્ડમાં ફરતા જાય અને લોકોને જોતા જાય. આટલા સક્સેસફુલ માણસ હોવા છતાં પણ એ સિમ્પલ જ જીવન જીવતા હતા. ક્યારે નોટ એફેક્ટેડ બાય સક્સેસ. આ સફળતાથી એમની ઉપર કોઈ અસર થઈ હતી નહીં. એ ક્યારે ફિઝુલ ખર્ચો કરે જ નહીં, વધારાનો ખર્ચો ક્યારેય ના હોય. એમનો એક જ ખર્ચો વધારાનો હતો કે એમણે પોતાના ઘરની આજુબાજુ જગ્યા હતી ને તો એ જગ્યામાં રેલવેના પાટા નખાયેલા. એમને રેલવે બહુ જ ગમતી આવતી હતી અને આ ડિઝની વર્લ્ડમાં પણ રેલવેના જૂના પાટા, વર્ષો પુરાના જૂના પાટા પણ અત્યારે જોવા મળે છે, જે બધાના માટે એટ્રેક્શનનું સ્થળ સાબિત થયું છે. તો એકદમ સાદા માણસ હતા. એમના માટે બહાર ખાવા જઈએ એવું આપણે કહીએ ને તો શું કરે, નાના રેસ્ટોરન્ટમાં જવાનું, બર્ગર અને ચટણી ખાઈ આવવાની, બસ આ એમના માટે નવી બહાર ખાવા જવાની મહેફિલ કહેવાય. આના સિવાય કંઈ જ ફિઝુલ ખર્ચો કરતા નહીં. અને પછી આ બધી સફળતાની વચ્ચે એમને લંગ કેન્સર થયું, કારણ કે ધૂમ્રપાન બહુ જ કરતા હતા અને ધૂમ્રપાન બહુ વધારે કરવાના કારણે એમને ફેફસાઓનું કેન્સર થયું. હવે ફેફસાઓના કેન્સરથી પીડાતા એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. રોય ડિઝની એમને મળવા જતા, એમની સાથે વાતો કરતા અને છેવટે એમને એ 15 ડિસેમ્બર 1966ના રોજ મૃત્યુ પામ્યા. તો આવા આ વોલ્ટ ડિઝની વિશે આપણે આ યુનિટ જોવાનું છે. આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ધેટ્સ ઓલ. થેન્ક યુ.